કોમર્સ અને 12 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 5 નો 16મો ભાગ ગરીબીના ચેપ્ટરમાં ગરીબીના નિર્દેશકો સુધી અભ્યાસ કર્યા બાદ હવે આપણે ગરીબીના કારણો ઉપર જવાનું છે. ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સ ના સ્ટુડન્ટ વિષય ઇકોનોમિક્સ अर्थशास्त्र चैप्टर नंबर 5 गरीबी જેનું બોર્ડ વેઇટેજ આપણે એક્ઝામની દ્રષ્ટિએ 10 માર્ક્સનું છે. બરાબર. વિડિયો લેક્ચરનો આજે પાર્ટ 16. અત્યાર સુધી આ ચેપ્ટરના આપણે 15 વિડિયો લેક્ચરના સેશનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે એ ગરીબીના ચેપ્ટરનો ભાગ 16 આ 16th પાર્ટ. બરાબર. આગલા સેશનમાં ગરીબીના 11 નિર્દેશકોનો અભ્યાસ આપણે પૂરો કર્યો છે. હવે આવે છે વાત ભારત દેશમાં ગરીબીના કારણો વિશે. ગરીબી સર્જાવાના કારણ. ભારત દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, બેરોજગારી, ભાવ વધારો એટલે કે ફુગાવો, ત્યારબાદ અપૂરતી શિક્ષણની સગવડો, આરોગ્યની એટલે કે સ્વાસ્થ્યની સગવડો, ત્યારબાદ રહેવા લાયક મકાનોની અછત, કુપોષણની સમસ્યા, આ બધી જે ભારત દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ છે એમાંની એક મહત્વની સમસ્યા દેશની એક ગરીબી છે. ચેપ્ટર નંબર 5 માં આપણે ગરીબી વિશે જ વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો અત્યાર સુધી આપણે ગરીબીના નિર્દેશકો ભણી ગયા છીએ. હવે વાત કરવાની છે ભારત દેશમાં ગરીબી સર્જાવાના કારણો વિશે. દેશમાં શા માટે આટલા વધુ પ્રમાણમાં ગરીબી ઉદ્ભવી છે અથવા તો સર્જાઈ છે? શા માટે? કયા કયા એવા કારણો છે અથવા તો કયા કયા એવા પરિબળો છે કે જેને લીધે ભારત દેશ સ્વતંત્રતા પહેલાથી એટલે કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન પણ અને સ્વતંત્રતા પછીથી આટલા વર્ષો સુધી એટલે કે આઝાદીને 7 દાયકા ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં પણ એ હજી સુધી દેશમાંથી ગરીબીની સમસ્યા નાબૂદ થઈ નથી. ગરીબીની સમસ્યાનું નિવારણ કરી શકાયું નથી. હા, ચોક્કસપણે એના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. બરાબર. ગરીબી નોંધપાત્ર રીતે ઘટી છે ખરી, પરંતુ એને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય નથી. તો ભારત દેશમાં ગરીબી સર્જાવાના કારણોને આપણે 5 વિભાગોમાં વિભાજિત કરી અને સમજવાના છે. બરાબર. કે કયા કયા એવા કારણો છે જેને લીધે દેશમાં ગરીબીની સમસ્યા ઉદ્ભવી અથવા તો ગરીબીની સમસ્યા સર્જાઈ અંગ્રેજ શાસન પહેલા, અંગ્રેજ શાસન દરમિયાન અને આઝાદી પછી પણ આટલા વર્ષો સુધી એનું નિરાકરણ લાવી શકાયું નથી. તો ભારત દેશમાં ગરીબી સર્જાવાના કારણોને આપણે 5 ભાગમાં વિભાજિત કરી અને સમજીશું. એ સૌથી પહેલા આપણે એનો ચાર્ટ અહીંયા ડ્રો કરવાનો છે. ગરીબી સર્જાવાના કારણો અથવા તો ગરીબીના કારણો દર્શાવતો ચાર્ટ. અને ત્યાર પછી ચાર્ટના 5 ભાગોને એક ક્રમ બાય ક્રમ આપણે એક પછી એક સમજવાના છે. ગરીબી સર્જાવા પાછળ સૌથી પહેલા જવાબદાર છે ઐતિહાસિક કારણ.
ત્યાર પછી બીજું કારણ જે જવાબદાર છે ગરીબીના ઉદ્ભવ પાછળ મુખ્યત્વે 5 વિભાગોમાં વર્ગીકરણ છે. બીજું કારણ આવે છે એ ગ્રામીણ વિસ્તારો માટેના કારણ. ત્રીજું કારણ આવે છે આર્થિક કારણો અથવા આર્થિક પરિબળો. ચોથું આવે છે સામાજિક કારણો. અને પાંચમા છે અન્ય કારણો, અન્ય બીજા કેટલાક કારણો આ સિવાયના. હવે એના પેટા કારણોમાં જોઈએ. ઐતિહાસિક કારણોની અંદર અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોની અવનતિ. ગ્રામીણ વિસ્તારો માટે મુખ્ય બે કારણો છે. એમાં એ અને બી કુદરતી પરિબળો પહેલું અને બીજું છે વસ્તી વિષયક પરિબળો. આ ગ્રામીણ વિસ્તારના કારણો થઈ ગયા. આર્થિક કારણોમાં 5 એના પેટા કારણો છે. નંબર 1 શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ત્યારબાદ જમીન તથા સંપત્તિની અસમાનતા. જમીન અને સંપત્તિની અસમાનતા. ત્રીજું આવશે નાના અને ગૃહ ઉદ્યોગો એનો અલ્પ વિકાસ. ભાવ વધારો. આ આર્થિક કારણો થઈ ગયા. હવે સામાજિક કારણોમાં શિક્ષણનું નીચું સ્તર, અપૂરતું શિક્ષણ અથવા અપૂરતી સાક્ષરતા, શિક્ષણનું નીચું સ્તર. ત્યારબાદ સ્ત્રી પુરુષ અસમાનતા. ભારતમાં ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે આ સ્ત્રી પુરુષ અસમાનતા. સામાજિક કારણોનો વિભાગ છે. અને અન્ય કારણોમાં 3 યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, અને ત્રીજું છે એ છે ખામીયુક્ત નીતિઓ. તો સ્ટુડન્ટ્સ, ગરીબી સર્જવાના કારણો આ 5 ભાગમાં વર્ગીકૃત કરી અને સમજાવી શકાય છે. એ આપણે સૌથી પહેલા ચાર્ટ સ્વરૂપે અહીંયા રજૂ કર્યા છે. પહેલા છે ઐતિહાસિક કારણો. ઐતિહાસિક કારણોની અંદર એક જ કારણ છે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોની અવનતિ થઈ છે, ભારતીય ઉદ્યોગોની અધોગતિ થઈ છે, ભારતીય ઉદ્યોગોનો પૂરતો વિકાસ થઈ શક્યો નથી અંગ્રેજ શાસન દરમિયાન. એ ઐતિહાસિક કારણ. ત્યાર પછી ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી જે જોવા મળે છે એની પાછળ 2 પરિબળો જવાબદાર છે. એના કારણોમાં એક તો કુદરતી કેટલાક એવા કારણો છે, કુદરતી પરિબળો, અને બીજા છે વસ્તી માળખાના વસ્તી વિષયક પરિબળો. ત્યાર પછી કેટલાક આર્થિક કારણો પણ ભારત દેશમાં ગરીબી વધારવા પાછળ ભાગ ભજવે છે. એ ત્રીજા વિભાગમાં આર્થિક કારણો દર્શાવ્યા છે, જેની અંદર શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની વહેંચણીની અસમાનતા, ભાવ વધારો થવો, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ થવો અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ. આર્થિક સિવાયના કેટલાક સામાજિક કારણો છે
એની અંદર શિક્ષણનું નીચું સ્તર અને દેશમાં સ્ત્રી પુરુષની અસમાનતા અને આ આર્થિક સામાજિક અને ગ્રામીણ વિસ્તારો અને ઐતિહાસિક સિવાયના બીજા કેટલાક અન્ય કારણો છે. અન્ય કારણોમાં 3 પેટા ભાગ પડે છે. એમાં યુદ્ધ, દેશના સંરક્ષણ ખર્ચમાં થતો વધારો અને ભારત સરકારની ખામીયુક્ત નીતિઓ એટલે કે ભૂલ ભરેલી નીતિઓ, ભૂલ ભરેલા આયોજનો, જેને લીધે પણ એ ભારત દેશમાં ગરીબી વધી છે. હવે પછી આખા ચાર્ટનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે વાત કરીશું ગરીબી સર્જવાના ઐતિહાસિક કારણો વિશે. એમાં પહેલા છે ઐતિહાસિક કારણો. ઐતિહાસિક કારણોમાં કયું કારણ હતું તો કે એમાં એક જ છે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોની અવનતિ. દેશમાં અંગ્રેજ શાસનનો જે સમયગાળો વીત્યો છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાથી શરૂ કરી અને 1947 સુધી, એ દરમિયાન ભારતીય ઉદ્યોગો પાયમાલ બન્યા છે. ભારતના ઉદ્યોગ માલિકોને ભરપૂર હેરાનગતિ અને નુકસાન સહન કરવા પડ્યા છે. અંગ્રેજોના કાયદાઓ, અંગ્રેજ સરકારની નીતિઓ એ પ્રકારની હતી કે જેના લીધે ભારતીય ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નહીં, ભારતીય ઉદ્યોગોની પ્રગતિ થઈ શકી નહીં. ઉત્તરોત્તર સતત ને સતત એ ભારતીય ઉદ્યોગો અવનતિ પામતા ગયા, અધોગતિ તરફ આગળ વધતા ગયા અને ભારતીય ઉદ્યોગોની અવનતિ થતા અંગ્રેજ શાસન દરમિયાન ગરીબીના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો છે, મોટો વધારો આવ્યો છે. હવે આપણે ડિટેલમાં આ પરિબળનો અભ્યાસ કરીએ તો કે ઇતિહાસકારોના મત મુજબ વધુ પ્રમાણમાં શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. ઇતિહાસકારો જણાવે છે, તારણ નીકળ્યું છે અભ્યાસ ઉપરથી કે 17મી સદી સુધી ભારત એ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે 17મી સદીના સમયગાળા સુધી ભારતમાં શહેરો વધુ પ્રમાણમાં વિકસેલા હતા. અત્યારે આપણે જાણીએ છીએ કે ભારત એક ગામડાઓનો બનેલો દેશ ગણાય છે, ગ્રામ્ય સંસ્કૃતિને પ્રાધાન્ય છે. પણ વાત કરીએ 17મી સદી, તો 17મી સદી સુધીમાં એ ભારત વ્યવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે વધુ પ્રમાણમાં એ ઔદ્યોગિક ઉત્પાદનો દેશમાં ઉત્પાદિત થતા હતા, બનતા હતા અને વિદેશોમાં એની નિકાસ કરવામાં આવતી હતી. વેપાર, ધંધા અને વ્યવસાય ભારતમાં મોટા પ્રમાણમાં વિકસેલા હતા અને ભારતમાં શહેરોની સંખ્યા પણ વધારે હતી. એટલે કે 17મી સદી સુધી એ ભારત શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. ભારતના વિદેશ વેપારમાં સુતરાઉ કાપડની મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. સૌથી વધારે સુતરાઉ કાપડ, કોટન, સુતરાઉ કાપડની સૌથી વધુ નિકાસ ભારતના વિદેશ વેપારની અંદર, એટલે કે ભારતના આયાત અને નિકાસના સ્વરૂપોની અંદર ભારત દેશમાંથી ઉત્પાદિત થઈ અને વિશ્વના અન્ય દેશોમાં એ સુતરાઉ કાપડ મોટા પ્રમાણમાં જતું હતું. ભારતનો વિદેશ વેપાર, ભારતની નિકાસો એ સુતરાઉ કાપડ ઉપર આધારિત હતી. દેશમાંથી એ સમયે એટલે કે 17મી સદીના સમયે જો વધુ કોઈ ચીજની નિકાસ થતી હોય તો એ સુતરાઉ કાપડ હતું, કોટન હતું. અને સુતરાઉ કાપડની સાથે સાથે ભારતમાંથી સિલ્કનું કાપડ,
મરી મસાલા અને ચોખાની પણ નિકાસ કરવામાં આવતી હતી. સૌથી વધુ નિકાસ સુતરાઉ કાપડ પ્લસ એની સાથે સાથે સિલ્કનું કાપડ, મરી મસાલા અને ચોખા એટલે કે રાઈસ, એ ચોખાની પણ ભારતમાંથી ભરપૂર પ્રમાણમાં વિદેશોમાં નિકાસ થતી હતી. એટલે કે ઉત્પાદન અહીં ભારત રાષ્ટ્રમાં થતું, ભારત દેશમાં થતું હતું અને વિદેશોમાં એનું વેચાણ કરવામાં આવતું હતું, વિદેશોમાં એની નિકાસ કરવામાં આવતી હતી. 17મી સદીની આ વાત છે કે ભારત વ્યવસાયિક રીતે વિકસેલો દેશ હતો. ભારતનો વિદેશ વેપાર દુનિયાના ઘણા બધા દેશો સાથે થતો હતો. ઘણા બધા દેશો સાથે ભારત વ્યાપારિક સંબંધોથી જોડાયેલું હતું. સૌથી વધુ એ સુતરાઉ કાપડની નિકાસ થતી હતી અને સુતરાઉ કાપડની સાથે સાથે સિલ્કનું કાપડ, મરી મસાલા અને ચોખા જેવી પેદાશોની પણ એ નિકાસ થતી હતી. પરંતુ ત્યારબાદ ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો અને ડચ પ્રજાના આગમન બાદ તેમની શોષણયુક્ત નીતિઓને કારણે ભારતની ખેતી અને ઉદ્યોગોની અવનતિ થઈ. ત્યારબાદ એટલે કે 17મી સદી પછી ધીમે ધીમે ભારતમાં અંગ્રેજોનું આગમન થયું, ફ્રેન્ચ પ્રજાનું આગમન થયું અને ડચ પ્રજાનું આગમન થયું. બરાબર, આ બધાએ વેપાર કરવાના બહાને જ ભારતમાં ઘૂસ્યા. બરાબર, રાજાશાહી શાસન વ્યવસ્થા હતી એ વખતે દેશની અંદર અને એ રાજાઓ પાસે વેપાર અને ઉદ્યોગો માટે પરવાનગી લઈ અને ભારત દેશમાં 17મી સદીના સમયગાળા પછી ધીમે ધીમે સમય જતા કાળક્રમે અંગ્રેજો વેપાર કરવાના બહાને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બહાને એ ભારતમાં આવ્યા. ત્યારબાદ ફ્રેન્ચ પ્રજાનું આગમન થયું અને ડચ લોકો એટલે ડચ પ્રજા પણ એ વેપારના બહાને ભારતમાં આવી ગઈ છે. અને આ ત્રણેયના આગમન બાદ એટલે કે અંગ્રેજો, ફ્રેન્ચો અને ડચ પ્રજાના આગમન બાદ એમની ઘૂસણખોરીને કારણે, એમની શોષણયુક્ત નીતિઓને કારણે ભારતની ખેતી અને ભારતના ઉદ્યોગોની અવનતિ થઈ છે, અધોગતિ થઈ છે અને ભારતની ખેતી અને ઉદ્યોગો એ બંને ક્ષેત્રો પાયમાલ બન્યા છે. ખાસ કરીને વાત કરીએ આપણે અંગ્રેજ શાસનની, ફ્રેન્ચ અને ડચ પ્રજા તો એટલી બધી નુકસાનકારક નથી નીવડી ભારત. અંગ્રેજ શાસન ખૂબ જ લાંબુ ચાલ્યું છે દેશમાં. તો એ અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય કૃષિ ક્ષેત્રની પરિસ્થિતિ ગંભીર અને નાજુક બની, કારણ કે છે અને ભારત દેશમાં આજે પણ વરસાદ અનિયમિત છે. એવા સમયે બ્રિટિશ શાસનકારોએ સિંચાઈ ક્ષેત્રે મૂડીરોકાણ કરવામાં કોઈ ખાસ રસ દાખવ્યો નહીં. ખાસ કરીને અંગ્રેજ શાસન દરમિયાન ભારતની ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ ખૂબ જ કથળતી ગઈ, ખૂબ જ બગડતી ગઈ. સૌથી પહેલા વાત કરીએ ખેતીની, ત્યારબાદ આપણે વાત કરીશું ઉદ્યોગોની. તો વિશ્વમાં ભારત દેશની અંદર એ ખેતી વરસાદ આધારિત છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ. લોકો માટે આવક અને રોજગારીનું સાધન એ ખેતી છે અને ભારતની ખેતી એ વરસાદ આધારિત છે અને દેશનો વરસાદ એ અનિયમિત છે. તો એવા સમયે દેશના જે ભાગો કે જે રાજ્યોમાં અપૂરતો કે ઓછો વરસાદ થાય છે ત્યાં પાણીના અભાવે પાક ન બગડે એ માટે સિંચાઈની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. પરંતુ અંગ્રેજ શાસન દરમિયાન બ્રિટિશ શાસકોએ સિંચાઈની સગવડ દેશમાં વધારવામાં કોઈ ખાસ રસ દાખવ્યો નહીં. સિંચાઈની સગવડમાં વધારો કર્યો નહીં, સિંચાઈ ક્ષેત્રે મૂડીરોકાણ કર્યું નહીં. પરિણામે દેશના અમુક ભાગોમાં એ પાણી ન પહોંચવાથી, પૂરતા પાણીના અભાવે એ પાક નિષ્ફળ ગયો છે અને ભારતનું ખેતી ક્ષેત્ર અંગ્રેજ શાસન દરમિયાન પાયમાલીનો ભોગ બન્યું છે. અને એ જ સમય દરમિયાન બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા અને વધતા જતા જમીન મહેસૂલને કારણે ભારતીય ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ બગડતી ગઈ. ખેડૂતો જમીન વિહોણા બન્યા અને તેમની ગરીબીમાં વધારો થયો અને ઉદ્યોગો અને વેપારની બાબતમાં એવી નીતિ અમલમાં મૂકવામાં આવી કે એ નીતિ નિયમો અને કાયદાઓથી અંગ્રેજોને સતત ફાયદો થવા લાગ્યો. એક તો અંગ્રેજ શાસકોએ
સિંચાઈ ક્ષેત્રે મૂડીરોકાણ વધારવામાં કોઈ જાતનો રસ દાખવ્યો નહીં. ભારત દેશમાં પૂરતી સિંચાઈની સુવિધાઓ ઊભી કરવામાં મૂડીરોકાણ કર્યું નહીં. એટલે સિંચાઈની સગવડો આજે પણ દેશના અંદાજિત 40% ખેતીલાયક ભાગોને જ ઉપલબ્ધ છે. 60% ભાગ એ આજે પણ વરસાદ આધારિત છે ખેતી માટે. ત્યારબાદ એ જ વર્ષોમાં વારંવાર પડતા દુષ્કાળોને કારણે ખેતીની પરિસ્થિતિ બગડી અને ખેડૂતોની પરિસ્થિતિ બગડી. અંગ્રેજ શાસકોએ જમીન મહેસૂલ ઉઘરાવવાનું ચાલુ કર્યું. જમીનો ઉપરનો કર ટેક્સ, અંગ્રેજોની જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાને કારણે એ જમીન મહેસૂલ ચૂકવવાથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઓર વધારે બગડતી ગઈ. અંગ્રેજ શાસકોએ જમીનદારી પ્રથા દાખલ કરી, જેના કારણે પણ જે ખેડૂત ખેતી કરતો હતો, ખેડનાર હતો, એ મહેનત કરનાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એનું વળતર મળી શકતું નહીં. આવી અંગ્રેજ શાસકોની ખોટી નીતિઓથી ભારતનો ખેડૂત બદહાલ અને પાયમાલ બન્યો. પરિણામે એની આર્થિક પરિસ્થિતિ બગડતી ગઈ અને ખેતી ક્ષેત્રે કોઈ ખાસ આવક કે ઉપજ ન મળી રહેતા એની ગરીબીમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. હવે વાત કરીએ ઉદ્યોગ ક્ષેત્રની. તો ખેતી બાદ ઉદ્યોગોમાં પણ અંગ્રેજોએ એવા નીતિ નિયમો દાખલ કર્યા, એવા કાયદાઓ ઘડ્યા કે ભારતના વેપાર અને ઉદ્યોગોથી એમને ફાયદો થવા લાગ્યો. એમને એટલે કે બ્રિટિશ શાસકોને, અંગ્રેજ શાસકો. કેવા કેવા ઉદ્યોગ ક્ષેત્રે કાયદાઓ ઘડ્યા છે એના આપણે અહીંયા ઉદાહરણો જોઈએ. તો દાખલા તરીકે ભારતીય નિકાસો માટે યુરોપના બજારમાં પ્રતિબંધ મુકાયા અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓને ભારતમાં વેચાણ માટે મૂકવામાં આવી અને એ વેચાણ માટે કરવેરામાં રાહત અને છૂટછાટો આપવામાં આવી. ઉદ્યોગ ક્ષેત્રે એવા નિયમો દાખલ કર્યા કે ભારતમાંથી નિકાસ થતી ચીજવસ્તુઓને યુરોપ અને ઇંગ્લેન્ડમાં વેચવા ઉપર પ્રતિબંધ મૂક્યો. ભારતમાંથી બની અથવા ભારતમાંથી ઉત્પાદિત થઈ અને જે ચીજવસ્તુઓ જાય છે એને યુરોપ અને ઇંગ્લેન્ડના બજારોમાં વેચાણ માટે મૂકવામાં નહોતી આવતી. અત્યાર સુધી વેચાતી હતી એના પર પ્રતિબંધ મૂક્યો અને સામે પક્ષે ત્યાં ઇંગ્લેન્ડ અને યુરોપની જે બનાવટની ચીજવસ્તુઓ છે એને ભારતીય બજારમાં વેચાણ માટે લાવવામાં આવી. અને એનું ભારતીય બજારોમાં વેચાણ કરવું હોય તો એના માટે કરવેરાની અને અન્ય છૂટછાટો આપવામાં આવી. કરવેરામાં રાહત કરી દેવામાં આવી. પરિવહનને સરળ બનાવ્યું. એટલે એમના ઉત્પાદનો અને એમની ચીજવસ્તુઓ ભારતીય બજારોમાં વેચાતા ગયા. ભારતીય ઉદ્યોગો નાશ પામતા ગયા, એની અવનતિ થતી ગઈ. ભારતનું સ્વદેશી બજાર પડી ભાંગ્યું અને ભારતના બજારોમાં વિદેશોની ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. સામે પક્ષે ભારતની ચીજવસ્તુનું અહીંયા વેચાણ ન થયું અને વિદેશોમાં વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ રીતે ભારતમાં થતા વેપારથી અંગ્રેજોને વિશેષ નફો પ્રાપ્ત થવા લાગ્યો અને ભારતીય ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઘટવા લાગી અને તેઓ એ હરીફાઈમાં ટકી શક્યા નહીં. પરિણામે ભારતના ઉદ્યોગોની આ રીતે અવનતિ થતા દેશમાં ઉત્તરોત્તર ગરીબીનું પ્રમાણ વધવા પામ્યું છે. હવે આ નીતિ નિયમો અને પ્રતિબંધો એવી રીતે લાગુ કરવામાં આવ્યા કે જેના કારણે ભારતમાં થતા વેપાર ઉદ્યોગથી એ અંગ્રેજોને ફાયદો થવા લાગ્યો, વિશેષ પ્રમાણમાં નફો પ્રાપ્ત થવા લાગ્યો અને સામે પક્ષે ભારતીય ઉદ્યોગોનું વેચાણ ઘટતા એ કોમ્પિટિશનમાં કે હરીફાઈમાં ટકી શક્યા નહીં અને ઉત્તરોત્તર ભારતના ઉદ્યોગો સમય જતાં એ કાળક્રમે બંધ થવા લાગ્યા. ભારતીય ઉદ્યોગોની આ રીતે અવનતિ થઈ, અધોગતિ થઈ. ભારતીય ઉદ્યોગોના વિકાસ સામે અવરોધ ઊભો થયો, એનો વિકાસ રૂંધાયો. પરિણામે એ ભારતના ઉદ્યોગ સાહસિકોમાં અને ખેતીની જેમ આગળ વાત કરી એમ ખેડૂતોમાં પણ ઉત્તરોત્તર ગરીબીનું પ્રમાણ વધતું ગયું અને આ રીતે અંગ્રેજ શાસન દરમિયાન આવી ખોટી અંગ્રેજોની નીતિઓના કારણે અને ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રની પાયમાલી થતા દેશની ગરીબીમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાનથી ઉત્તરોત્તર વધારો થવા પામ્યો છે.
હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે ગરીબી સર્જાવા પાછળના બીજા જે કારણો છે એ ગ્રામીણ વિસ્તારો માટેના કારણો અને આર્થિક કારણો એનો વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ.